હવે આપણે ભણશું પ્રકરણ નંબર 6. છઠ્ઠા પ્રકરણનું નામ છે પેશીઓ. આપણે જે 5મા પ્રકરણમાં કોષોનો અભ્યાસ કર્યો છે, આ કોષોનો સમૂહ બને એટલે પેશીનું નિર્માણ થાય, પેશીઓ જોડાય અંગોનું નિર્માણ થાય અને અંગો વડે શરીરનું નિર્માણ થાય. યાદ છે બાળકો? એમાંની આ પેશીઓ કે વિવિધ સજીવોમાં વિવિધ અંગોમાં કેવા પ્રકારની પેશીઓ આવેલી હોય અને આ પેશીઓના કાર્ય શું છે, આ બધા જ મુદ્દાઓ છે એ આપણે અભ્યાસ કરવાનો છે. જુઓ, સૌથી પહેલા આપણે જોશું વનસ્પતિ પેશીઓ. આ વનસ્પતિ પેશીઓમાં 2 પ્રકાર છે, વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. ત્યારબાદ આપણે અભ્યાસ કરવાનો છે પ્રાણી પેશીઓ, અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી. એટલે આપણે 2 પ્રકારની પેશીઓ વનસ્પતિ અને પ્રાણી પેશીઓનો અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલા આપણે પેશીઓની સમજૂતી મેળવીએ. જોઈએ, એક કોષીય સજીવોમાં વિવિધ કાર્ય કેવી રીતે થાય છે. એક કોષીય સજીવ હોય, અમીબા છે, પેરામીશિયમ છે, એમાં વિવિધ કાર્યો કેવી રીતે થાય છે. તો કે એક કોષી સજીવમાં એક જ કોષ પાયાના બધા જ કાર્ય કરે છે. હલનચલનનું કાર્ય હોય, ખોરાક ગ્રહણનું કાર્ય હોય, ખોરાકના પાચનનું કાર્ય હોય, ઉત્સર્જનનું કાર્ય હોય. આ તમામ કાર્યો છે એ માત્ર એક જ કોષ દ્વારા થાય છે. એટલે કે કાર્યની વહેંચણી થયેલી જોવા મળતી નથી. જેમ કે અમીબામાં એક જ કોષ દ્વારા ગતિશીલતા, ખોરાકનું અંતઃગ્રહણ, શ્વસન વાયુઓનો વિનિમય તેમજ શ્વસન અને ઉત્સર્જન જેવા કાર્યો થાય છે. અહીંયા તમને જે આકૃતિ બતાવેલી છે, આકૃતિમાં જુઓ કે અહીંયા એક કોષી સજીવ અમીબાની આકૃતિ છે અને ખોરાકનો કણ દેખાય છે. ખોરાકનો કણ દેખાય છે એટલે એ પ્રવર્ધો નિર્માણ કરે છે પોતાના શરીરમાંથી, જેને ખોટા પગો કહેવાય છે. આ પ્રવર્ધો વડે ખોરાકને આવરી લે છે. હવે જે અંદર રચના બની ગઈ એને અન્નધાની કહેવાય. અન્નધાનીમાં ખોરાકનું પાચન થાય છે અને એનાથી રિવર્સ પ્રક્રિયા દ્વારા વધારાનો અપાચિત ખોરાક છે, નુકસાનકારક ઘટકો છે, ઉત્સર્ગ પદાર્થો છે, એ શરીરની બહાર નિકાલ પામે છે. ક્લિયર બાળકો? એક કોષી સજીવમાં કાર્યની વહેંચણી થયેલી જોવા મળતી નથી. જ્યારે બહુકોષી સજીવમાં વિવિધ કાર્યો કેવી રીતે થાય છે. બહુકોષી સજીવોમાં વિવિધ કાર્ય કેવી રીતે થાય? તો કે બહુકોષી સજીવોમાં કોષો લાખો કરોડોની સંખ્યામાં હોય છે. જેમ કે મનુષ્યમાં સ્નાયુ કોષો છે એ સંકોચન અને શિથિલીનને કારણે હલનચલન પામે છે. બાળકો, તમારો હાથ છે એ તમે બેન્ડ વાળશો એટલે કે હાથને બંધ કરશો તો તમે જોશો કે તમારા હાથમાં સ્નાયુઓનો જથ્થો જોવા મળશે. આ સ્નાયુઓનો જથ્થો છે એ શા માટે? તો કે બધા જ સ્નાયુઓ જે શિથિલીન અવસ્થામાં હતા એ સંકોચિત પામ્યા. સંકોચિત પામે એટલે તો કે નાના જથ્થામાં, નાના વિસ્તારમાં ભેગા થઈ ગયા. એટલે એ ભાગ છે કેવો થઈ જાય છે? ફૂલી ગઈ છે. અને શિથિલીન એટલે કે જ્યારે મુક્ત થાય ત્યારે હાથ આપણો પાછો સીધો થઈ જાય. હાથને વાળવા અને સીધા કરવાની પ્રક્રિયામાં સ્નાયુ કોષોના સંકોચન અને શિથિલીનનો ભાગ ભજવે છે. ચેતાકોષોનું કાર્ય છે સંદેશાઓનું વહન કરવાનું છે. બાળકો, આપણને કોઈ પણ પ્રકારની કઈ અસર થાય, તમને કોઈ સ્પર્શ કરે તો એનો અનુભવ તમને જે થાય છે એના માટે જવાબદાર કોણ છે? તો કે ચેતાકોષ છે. કોણ જવાબદાર છે? ચેતાકોષ. રુધિરના પ્રવાહ દ્વારા શ્વસન વાયુ, ખોરાક, અંતઃસ્ત્રાવો અને નક્કામાં દ્રવ્યનું વહન થાય છે. એટલે રુધિર છે એક પ્રકારની આપણા શરીરમાં ટપાલી જેવું કામ કરે છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પદાર્થોનું વહન કરે છે. વનસ્પતિઓમાં ખોરાક અને પાણીનું વહન વાહક પેશીઓ દ્વારા એક ભાગમાંથી બીજા ભાગમાં થાય છે. આ વાહક પેશીઓમાં આપણે ભણશું જલવાહક પેશી અને અન્નવાહક પેશી. ક્લિયર? હવે જોઈએ પેશી એટલે શું, પેશી કેવી રીતે ગોઠવાયેલી હોય છે અને પેશીના ઉદાહરણો. તો જોઈએ, પેશી એટલે શરીરમાં એક નિશ્ચિત સ્થાનમાં એક નિશ્ચિત કાર્ય કરતો એક વિશિષ્ટ કોષોનો સમૂહ કે જે નિશ્ચિત સ્થાન પર આવેલો છે અને નિશ્ચિત કાર્ય કરવા માટે આ કોષોનો સમૂહ તૈયાર થયેલો છે. એને શું કહેવાય છે? તો કે પેશી કહેવાય છે. પેશી
વધારે કાર્યક્ષમતાથી કાર્ય કરવા માટે એક વિશિષ્ટ ક્રમમાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હોય છે. હવે જુઓ, આપણે કીધું કે કોઈ એક કાર્ય છે એ એક વ્યક્તિ કરતો હોય તો કોઈ પ્રોબ્લેમ આવે નહીં, પણ એ જ કાર્ય છે જાજા બધા વ્યક્તિઓ કરે તો પ્રોબ્લેમ નહીં આવે, પરંતુ એ કાર્ય છે સુવ્યવસ્થિત અને ઝડપી થશે, કારણ કે કાર્ય છે જાજા બધા વ્યક્તિઓ દ્વારા થાય છે. એવી જ રીતે જો જાજા બધા કાર્ય હોય અને એ એક વ્યક્તિને સોંપી દેવામાં આવે તો એ બધા જ કાર્ય છે એક વ્યક્તિ સુવ્યવસ્થિત રીતે કરી શકશે નહીં. પણ જો બધા જ કાર્યની વહેંચણી કરી દેવામાં આવે, વ્યક્તિગત રીતે કાર્યને અલગ અલગ વહેંચણી કરી દેવામાં આવે તો કાર્ય છે સમયસર અને સુવ્યવસ્થિત થશે. આ જોઈએ એના ઉદાહરણોમાં છે રુધિર, અન્નવાહક, સ્નાયુ વગેરે. એટલે કે અહીંયા તમે કોઈ પણ પેશીઓના નામ લખી શકો. ક્લિયર બાળકો? જ્યારે તમે બધી જ પેશીઓનો અભ્યાસ કરશો ત્યારે અહીંયા ઉદાહરણમાં તમે કોઈ પણ નામ લખી શકો. હવે આપણને મુદ્દો આપેલો છે, શું વનસ્પતિ અને પ્રાણીઓ સમાન પ્રકારની પેશીઓના બનેલા છે? તો બાળકો તમને ખ્યાલ જ છે એક સામાન્ય તફાવત, વનસ્પતિ છે એ ગતિશીલતા ધરાવતી નથી, એટલે કે હલનચલન કરતી નથી. પ્રાણીઓ છે હલનચલન કરે છે. તો હલનચલન સાથે સંકળાયેલી પેશીઓ છે એ બંનેમાં સમાન હોય તો કે ના હોય. એવી જ રીતે પાચન છે, ઉત્સર્જન છે, આ બધું જ અલગ અલગ છે. વનસ્પતિઓમાં પાચનની ક્રિયા કંઈક જુદા પ્રકારની છે, મનુષ્યમાં પાચનની ક્રિયા અલગ અલગ છે. એટલે કે બંનેમાં, વનસ્પતિ અને પ્રાણીઓમાં સમાન પ્રકારની પેશીઓ આવેલી હોતી નથી. જોઈએ, વનસ્પતિ અને પ્રાણીઓના કાર્ય અને પેશી આયોજનની તુલનાત્મક ચર્ચા કરો. તો પહેલા આપણે વનસ્પતિનું જોઈ લઈએ. વનસ્પતિઓ ગતિ કરતી નથી, તેઓ એક જ સ્થાને સ્થાપિત હોય છે. જ્યારે પ્રાણીઓ છે એ આહાર, પ્રજનન અને રહેઠાણ માટે વિચરણ કરે છે, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિશીલતા ધરાવે છે. વનસ્પતિની મોટા ભાગની પેશીઓ આધાર અને સંરચનાકીય મજબૂતાઈ માટે મૃત હોય છે. પ્રાણીઓમાં મોટા ભાગની પેશીઓ કેવી હોય છે? જીવંત હોય છે. વનસ્પતિઓમાં પ્રાણીઓની તુલનામાં ઓછી ઉર્જા વાપરે છે, જ્યારે પ્રાણીઓ છે વનસ્પતિઓની તુલનામાં વધુ ઉર્જા વાપરે છે. વનસ્પતિઓની વૃદ્ધિ કેટલાક પ્રદેશો કે ક્ષેત્ર સુધી સીમિત હોય છે. તમે જુઓ બાળકો કે જુદી જુદી વનસ્પતિઓ છે જુદા જુદા વિસ્તારમાં જોવા મળે છે. જેમ કે એપલ, સફરજન છે એ ખાસ કરીને ક્યાં જોવા મળે છે? તો શિમલામાં જોવા મળે છે, અહીંયા આપણે જોવા મળતા નથી. એટલે કેટલાક પ્રદેશો કે ક્ષેત્ર સુધી જ કેવી હોય છે? સીમિત. પ્રાણીઓમાં કોષીય વૃદ્ધિ મોટા ભાગે કેવી હોય છે? સમાન. તમામ ક્ષેત્રમાં વૃદ્ધિ કેવી હોય છે? સમાન. વનસ્પતિઓ સ્થાયી હોવાથી પ્રચલન માટે કોઈ અનુકૂલનની આવશ્યકતા નથી. હલનચલન માટે કોઈ એવા સ્પેશિયલ અનુકૂલનની આવશ્યકતા નથી. પ્રાણીઓ પ્રચલન માટે અંગતંત્રમાં વિકાસના હેતુ માટે વિભિન્ન પ્રકારનું અનુકૂલન ધરાવે છે. ખાસ જુઓ બાળકો, પ્રચલન માટે આપણે 2 ઉપાંગો ધરાવીએ છીએ, અન્ય પ્રાણીઓ છે 4 ઉપાંગો ધરાવે છે. તો આ એક વિશિષ્ટ રચના છે. આ કેવી રચના છે? એક વિશિષ્ટ રચના જોવા મળે છે. જોઈએ હવે, વનસ્પતિઓ અને પ્રાણીઓમાં વૃદ્ધિ અને વૃદ્ધિ સંબંધિત પેશીઓમાં ભિન્નતા જોવા મળે છે. સમજાવો. તો વનસ્પતિ અને પ્રાણીઓની વૃદ્ધિની ચર્ચા કરો બાળકો. તો પહેલા આપણે વનસ્પતિની ચર્ચા કરીએ. તો વનસ્પતિઓ તમે જુઓ કે આપણે વનસ્પતિને 4 ભાગમાં વિભાજિત કરેલી છે. એક વેલ, બીજું છોડ, ત્રીજું ક્ષુપ અને ચોથું વૃક્ષ. આ બધામાં તમે જોશો કે બધાની વૃદ્ધિમાં કંઈક ફેર છે. ધારો કે છોડ છે, વૃક્ષ છે અને ક્ષુપ છે, આ બધાની હાઈટ છે એ અલગ અલગ હોય છે, ઊંચાઈ છે અલગ અલગ હોય છે. એટલે કે વૃદ્ધિ પણ કેવી થઈ? અલગ અલગ થઈ. વનસ્પતિઓની વૃદ્ધિ કેટલાક પ્રદેશો કે ક્ષેત્રો સુધી સીમિત હોય છે, જ્યારે પ્રાણીઓમાં આવા પ્રદેશોની સીમિતતા હોતી નથી. કોઈ વ્યક્તિ છે ભારતમાંથી અમેરિકામાં જાય તો તેની વૃદ્ધિ છે એ અટકી જતી નથી. વનસ્પતિઓમાં કેટલીક પેશીઓ જીવન પર્યંત વિભાજન પામતી રહે છે. એટલે તમે અમુક જગ્યાએ અમુક વનસ્પતિઓને જોશો તો એ વનસ્પતિઓની ઊંચાઈ એટલી બધી વધારે હશે. ખાસ કરીને બાળકો સાઉથ આફ્રિકાના જંગલમાં જાઓ
તો અમુક એવી પ્રકારની વનસ્પતિઓ છે કે જેની ઊંચાઈ છે વર્ષમાં વધ જ જાય છે, જ્યારે આપણે આપણી આસપાસની જે વનસ્પતિઓ જોઈ છે એ વનસ્પતિઓમાં તમે નિરીક્ષણ કરશો તો એક નિશ્ચિત ઊંચાઈએ પહોંચ્યા બાદ તેની ઊંચાઈમાં કોઈ ફેરફાર થતો નથી, કારણ કે એમાં જે પેશી છે, વિભાજન પામતી પેશી છે, એ સ્થાયી થઈ જાય છે. કેવી થઈ જાય છે? સ્થાયી થઈ જાય છે. આ પેશીઓ વનસ્પતિના કેટલાક વિસ્તારો સુધી સીમિત છે. મેં તમને કીધું ને કે વર્ધનશીલ પેશી છે, જીવન પર્યંત કાર્યરત છે, તો એ આપણે અહીંયા જોવા મળતી નથી. પેશીઓના વિભાજનની ક્ષમતાને આધારે વનસ્પતિ પેશીઓ વર્ધનશીલ અને સ્થાયી પેશી તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. વનસ્પતિ પેશીમાં બે ભાગ પડશે, એક વર્ધનશીલ પેશી અને એક સ્થાયી પેશી. પ્રાણીઓમાં કોષીય વૃદ્ધિ મોટે ભાગે સમાન રીતે થાય છે. આથી પ્રાણીઓમાં વર્ધમાન અને અવર્ધમાન પ્રદેશોમાં નિશ્ચિતતા હોતી નથી. આમ વનસ્પતિ અને પ્રાણીઓની વૃદ્ધિ અને વૃદ્ધિ સંબંધિત પેશીઓમાં સ્પષ્ટ ભિન્નતા જોવા મળે છે. ત્યારબાદ જોઈએ બહુકોષી સજીવોમાં પેશીઓની ઉપયોગિતા શું છે. તો જોઈએ બહુકોષી સજીવોમાં ચોક્કસ પેશી એક વિશિષ્ટ કાર્ય કરે છે. જેમ કે સ્નાયુ કોષો છે, સંકોચન અને શિથિલીન દ્વારા હલનચલન કરે છે. રુધિર છે એ શરીરના વિવિધ દ્રવ્યોનું વહન કરે છે. વનસ્પતિમાં અન્નવાહક પેશી છે, એ ખોરાકનું વહન દર્શાવે છે. એટલે કાર્યનું વિભાજન થઈ ગયું, અને કાર્યનું વિભાજન થાય એ કાર્ય ઝડપથી અને સારું થાય છે. આમ બહુકોષી સજીવોમાં પેશીઓની ઉપયોગિતા શ્રમ વિભાજન દ્વારા કાર્યક્ષમતા વધારવાની છે. શ્રમ વિભાજન, કાર્યની વહેંચણી દ્વારા કાર્યક્ષમતા વધારવાની છે. હવે આપણે બાળકો વનસ્પતિ પેશી પહેલા ભણીએ. પહેલા આપણે ભણશું વનસ્પતિ પેશીઓ. તો વનસ્પતિ પેશીઓના આપણે બે પ્રકાર ભણ્યા, વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. તો એમાંથી આપણે પહેલા વર્ધનશીલ પેશીની ચર્ચા કરીએ. કેની ચર્ચા કરશું બાળકો? વર્ધનશીલ પેશી એટલે શું? વર્ધનશીલ પેશીના સ્થાનના આધારે પ્રકારોની સમજૂતી આપો. તો વર્ધનશીલ આ શબ્દનું ગુજરાતી આપણે દેશી ભાષામાં શબ્દ કહીએ તો વૈધ કરે એવું, વધ કરે એવું. એટલે કે જે પેશીના કોષો સતત વિભાજનશીલતા દર્શાવતા હોય, જે પેશીના કોષો સતત વિભાજનશીલતા એટલે કે એકમાંથી બે થાય, બે માંથી ચાર થાય, એટલે કે કોષોની સંખ્યા વધતી હોય, તો તેવી પેશીને વર્ધનશીલ પેશી કહેવાય છે. જે પેશીના કોષો કોષ વિભાજન પામી નવા કોષોનું સર્જન કરે છે તે પેશીને વર્ધનશીલ પેશી કહેવાય છે. વનસ્પતિ દેહમાં વૃદ્ધિ કેટલાક નિશ્ચિત પ્રદેશોમાં જ થાય છે. આ સ્થાને વર્ધનશીલ પેશીઓ આવેલી હોય છે. હવે સ્થાનના આધારે વર્ધનશીલ પેશીના ત્રણ પ્રકારો છે: અગ્રસ્થ વર્ધનશીલ પેશી, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી. તો પેલા આપણે જોઈએ અગ્રસ્થ વર્ધનશીલ પેશી. અગ્રસ્થ એટલે આગળનો ભાગ, અગ્રસ્થ એટલે આગળનો ભાગ. તો અહીંયા જુઓ, ટોચ ઉપરનો જે ભાગ છે એ ભાગ અગ્રસ્થ વર્ધનશીલ પેશી છે. ત્યારબાદ અહીંયા તમને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી બતાવેલી છે. એટલે આવી જે ગાંઠો હોય, આ જે ગાંઠ આપણે શેરડીનો સાટો લઈએ તો એમાં ગાંઠ આવે. બે ગાંઠ વચ્ચેનું અંતર છે, આ બે ગાંઠ વચ્ચેનું અંતર વધારવા કે ઘટાડવા માટે કોણ કામ કરે છે? તો કે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી એ સપાટીની પહોળાઈમાં, સપાટીના જે કાંઈ ઘેરાવો છે એ ઘેરાવાને વધારવા માટેનું મહત્વનો ભાગ ભજવે છે. કઈ? તો કે પાર્શ્વીય વર્ધનશીલ પેશી. હવે અગ્રસ્થ વર્ધનશીલ પેશીનું આપણે સ્થાન અને કાર્ય જોઈએ. તો અગ્રસ્થ વર્ધનશીલ પેશી મુખ્યત્વે બે જગ્યાએ હોય છે: મૂળના ટોચના ભાગમાં અને પ્રકાંડના ટોચના ભાગમાં. મૂળનો ટોચનો ભાગને મૂલાગ્ર કહેવાય અને પ્રકાંડની ટોચનો ભાગ છે એને પ્રરોહાગ્ર કહેવાય. શું કહેવાય? પ્રરોહાગ્ર. તેનું કાર્ય તો કે નવા કોષોના સર્જન દ્વારા મૂળ અને પ્રકાંડની લંબાઈમાં શું કરે છે? વધારો કરે છે. મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વધારો કરે છે. ત્યારબાદ આવે છે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. કઈ પેશી આવે છે? આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. તો જોઈએ, આંતરગ્રાહીય સ્થાને બે સ્થાયી પેશી વચ્ચે, બે
સ્થાયી પેશી વચ્ચે ડાળીઓની આંતરગાંઠની બંને તરફ, ડાળીઓની આંતરગાંઠની બંને તરફ અને પર્ણોના તલ પ્રદેશમાં જોવા મળે છે. એનું કાર્ય શું છે? તો કે બે આંતરગાંઠ વચ્ચેનું અંતર વધારે છે. આપણે શેરડીના ઉદાહરણ દ્વારા સમજી લીધું છે બાળકો કે શેરડીનો જે સાંઠો છે એમાં થોડા થોડા અંતરે ગાંઠ આવેલી. હવે તમે કાળી શેરડી જોશો તો એમાં બે ગાંઠ વચ્ચેનું અંતર ઓછું હશે, જ્યારે સફેદ શેરડી જોશો તો એમાં બે ગાંઠ વચ્ચેનું અંતર વધારે છે. આ અંતર વધારવા ઘટાડવાનું કામ કોનું છે? તો કે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. કઈ પેશીનું કાર્ય છે? આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. ત્યારબાદ છે પાર્શ્વીય વર્ધનશીલ પેશી. તો ખાસ જુઓ, દ્વિદળી વનસ્પતિના અંગો મૂળ અને પ્રકાંડના પરિઘીય વિસ્તારમાં આવેલ હોય છે. પરિઘીય વિસ્તારમાં આવેલ છે. એ શું કરે છે? તો કે મૂળ અને પ્રકાંડની પરિઘીય વૃદ્ધિ વધારે છે. પરિઘીય વૃદ્ધિ એટલે એને પહોળાઈ વધારે. પહોળાઈ વધારે, વનસ્પતિની પહોળાઈમાં શું કરે? વધારો કરે. હવે જોઈએ વર્ધનશીલ પેશીના લક્ષણો. વર્ધનશીલ પેશીના કોષોના લક્ષણો. તો આ કોષો છે ખૂબ જ સક્રિય હોય છે. આપણે અગાઉ ચર્ચા કરેલી કે સતત કોષ વિભાજનની ક્રિયા સાથે સંકળાયેલા છે. કોષ વિભાજન સતત કરતા એટલે કે વધારે સક્રિય છે. કોષો સ્પષ્ટ કોષ કેન્દ્ર અને વધારે ઘટ્ટ કોષરસ ધરાવે છે. કોષો સેલ્યુલોઝ યુક્ત પાતળી કોષ દિવાલ ધરાવે છે. કારણ કે વનસ્પતિ પેશીની વાત છે તો વનસ્પતિ પેશીના કોષો, વનસ્પતિ કોષો આપણને ખ્યાલ છે બાળકો કે વનસ્પતિ કોષમાં કોષ દિવાલ આવેલી હોય છે. કોષો છે રસધાની ધરાવતા નથી. વર્ધનશીલ પેશીના કોષો રસધાની ધરાવતા નથી, કારણ કે એ સતત કોષ વિભાજન પામે છે. સતત વિભાજનશીલતાનો ગુણધર્મ ધરાવે છે. એટલે કે એક કોષમાંથી નવા બે કોષ નિર્માણ પામે. એ સ્થાયી કોષ નથી, એટલે કે એને ખોરાક કે અન્ય પદાર્થોનો સંગ્રહ કરવાની કોઈ આવશ્યકતા હોતી નથી. નવો પ્રશ્ન છે, વર્ધનશીલ પેશી દ્વારા સર્જાતા નવા અન્ય પેશીના કોષો કેવી રીતે ઘટક સ્વરૂપે વિભેદિત થાય છે? જો ખાસ વર્ધનશીલ પેશી દ્વારા સર્જાતા નવા અન્ય પેશીના કોષો, એટલે કે એ વર્ધનશીલ પેશીના કોષો નથી પણ અન્ય સ્થાયી પેશીના કોષો છે. તો જોઈએ, વર્ધનશીલ પેશી દ્વારા સર્જાતા નવા કોષો શરૂઆતમાં વર્ધનશીલ કોષો જેવા જ હોય છે, પરંતુ આ કોષો વૃદ્ધિ પામી અને પરિપક્વ બને છે. તેના લક્ષણોમાં ધીમે ધીમે પરિવર્તન પામે છે અને તે અન્ય પેશીઓના ઘટકોના સ્વરૂપે વિભેદિત થાય. અન્ય પેશીના ઘટકોના સ્વરૂપે વિભેદિત થાય છે. હવે સીધો પ્રશ્ન છે, કારણ આપો. વર્ધનશીલ પેશીના કોષોમાં રસધાની હોતી નથી. આપણે જે ચર્ચા કરી હમણાં બાળકો કે વર્ધનશીલ પેશીના કોષોમાં રસધાની હોતી નથી. તો એનું કારણ શું છે? તો કે વર્ધનશીલ પેશીના કોષો ખૂબ જ સક્રિય કોષો છે અને વિભાજનશીલ હોય છે. તેઓ અગત્યના કોષીય દ્રવ્ય ધરાવતા નથી, તેથી તેમના સંગ્રહ માટે રસધાનીની જરૂર નથી. અગત્યના કોષીય દ્રવ્ય તે ધરાવતા નથી, એટલે એનો સંગ્રહ કરવાની કોઈ આવશ્યકતા નથી. રસધાની છે એ પરિપક્વ વનસ્પતિ કોષમાં હોય છે, જે વિભાજનશીલ હોતો નથી. વિભાજનશીલ ન હોય એવા કોષમાં જ શું જોવા મળે છે? તો કે રસધાની જોવા મળે છે. ત્યારબાદનો પ્રશ્ન, સ્થાયી પેશીનું નિર્માણ કેવી રીતે થાય છે? હવે આપણે જોયું હમણાં કે વર્ધનશીલ પેશીના કોષોમાંથી જ કોણ નિર્માણ પામે છે? તો કે સ્થાયી પેશી નિર્માણ પામે છે. તો આ સ્થાયી પેશીનું નિર્માણ કેવી રીતે થાય છે જોઈએ. તો કે સ્થાયી પેશીનું નિર્માણ વર્ધનશીલ પેશીના કોષો દ્વારા થાય છે. વર્ધનશીલ પેશી દ્વારા નિર્માણ પામેલા કોષો વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે છે. તેઓ વિશિષ્ટ કાર્ય કરવા માટે સ્થાયી સ્વરૂપે પ્રાપ્ત કરવાની કોઈ ક્રિયાને વિભેદીકરણ દર્શાવે છે. તેઓ વિશિષ્ટ કાર્ય કરવા માટે સ્થાયી સ્વરૂપ પ્રાપ્ત કરવાની ક્રિયા વિભેદીકરણથી દર્શાવે છે. આમ વર્ધનશીલ પેશીના કોષો વિભેદન પામી વિવિધ પ્રકારની સ્થાયી પેશીનું નિર્માણ કરે છે. જુદી જુદી સ્થાયી પેશીનું નિર્માણ કરે છે.
હવે આપણે સ્થાયી પેશીની ચર્ચા કરીએ તો સ્થાયી પેશીના બે પ્રકારો છે, એક સરળ સ્થાયી પેશી અને એક જટિલ સ્થાયી પેશી. સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી. સરળ સ્થાયી પેશીના કોષો એક જ પ્રકારના હોય છે, જ્યારે જટિલ સ્થાયી પેશીના કોષો બે કે બેથી વધારે પ્રકારના કોષો, અલગ અલગ પ્રકારના કોષો દ્વારા જટિલ સ્થાયી પેશી બને છે. સરળ સ્થાયી પેશીની તમે ચર્ચા કરીએ તો સરળ સ્થાયી પેશીમાં મૃદુતક પેશી, દ્રઢોતક પેશી આવી પેશીઓનો સમાવેશ થાય છે. હરિતકોણોતક પેશી, આ બધું જ આપણે ક્રમશઃ લેવાનું છે. એમાં સૌથી પહેલું આપણે ભણવાનું છે મૃદુતક પેશી. કઈ પેશી? મૃદુતક પેશી. તો તમને જે અહીંયા આકૃતિ દર્શાવેલી છે, આ આકૃતિ તમારે દોરવાની છે. આ આકૃતિ તમારે દોરવાની છે. અંદર કોઈ ઘાટા ભાગ પેન્સિલ દ્વારા ઘાટો ભાગ કરવાની જરૂર નથી. માત્ર કોષોને દર્શાવવાના છે. માત્ર તમારે કોને દર્શાવવાના છે? તો કે કોષોને જ દર્શાવવાના છે. ક્લિયર બાળકો? હવે જોઈએ મૃદુતક પેશી કોને કહેવાય છે, તેના લક્ષણો, પ્રકાર તથા કાર્ય જણાવો. મૃદુતક પેશીના લક્ષણો, તેના પ્રકાર અને એના કાર્ય જણાવો. તો જોઈએ, વનસ્પતિ કોષના થોડાક સ્તરો આધારોતક કાર્ય કરે છે. આધારોતક કાર્ય કરતી પેશીનું નિર્માણ કરે છે. આધારોતક, આધાર આપતી, આ આધારોતક કાર્ય કરતી પેશીનું નિર્માણ કરે છે. આ પેશીને મૃદુતક પેશી કહેવાય છે. હવે મૃદુતક પેશીના લક્ષણ, તો કે મૃદુતક પેશીના કોષો જીવંત હોય છે. મૃદુતક પેશી પાતળી કોષ દિવાલ વાળા સરળ કોષોની બનેલી હોય છે. કોષો સામાન્ય રીતે ગોઠવણી ધરાવતા હોવાથી કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ રહેલો હોય છે. અહીંયા જો આ જે જગ્યા દેખાય છે એને આંતરકોષીય અવકાશ કહેવાય છે. કોષોના કોષરસમાં મોટી રસધાનીઓ હોય છે. કોષો અનુપ્રસ્થ છેદ, આડો છેદ, ખાસ જોજો, ગોળાકાર અને આયામ છેદમાં લંબચોરસ. આ એનો આડો અનુપ્રસ્થ છેદ છે અને આયામ છેદ. આયામ છેદમાં આપણને કેવા દેખાય છે? તો કે લંબચોરસ. ઊભો છેદ કરીએ તો લંબચોરસ જોવા મળે અને આડો છેદ કરીએ તો ગોળાકાર જોવા મળે. મૃદુતક પેશીના પ્રકારો. તો મૃદુતક પેશીના કોષો હરિત દ્રવ્યયુક્ત હરિતકણ ધરાવતા હોય તો તેને હરિતકોણતક કહેવાય. શું કહેવાય? હરિતકોણતક. તો તેનું કાર્ય શું છે? તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે. કઈ ક્રિયા કરે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. અને જો જલીય વનસ્પતિ હોય તો જલીય વનસ્પતિઓમાં ખૂબ જ મોટા વાયુ કોટરો ધરાવતી મૃદુતક પેશી આવેલી હોય છે. આ પ્રકારની મૃદુતકને વાયુતક પેશી કહેવાય છે. તે જલીય વનસ્પતિઓમાં તરવા માટે તારક બળ આપે છે. બાળકો તમે કમળના પર્ણો જોયેલા જ હશે, એ પાણીમાં તરતા હોય. આવી જ રીતે સિંગોડામાં પણ શું આવેલું હોય? તો કે વાયુતક પેશી આવેલી હોય. કઈ પેશી આવેલી હોય? વાયુતક પેશી. ક્લિયર? તેના કાર્ય, મૃદુતક પેશીના કાર્ય. મૃદુતક પેશી છે ખોરાકનો સંગ્રહ અને ઉત્પાદન કરવાનું કાર્ય કરે છે. આપણે હમણાં જોયું હરિતકોણતક, એ પણ એક મૃદુતકનો જ પ્રકાર છે. તો એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે ને પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી શું થાય? તો કે ખોરાકનું ઉત્પાદન થાય. તે અન્ય પેશીઓ વચ્ચે રહી પૂર્ણ પેશી તરીકે આધાર આપવાનું કામ કરે છે. આધારોતક કાર્ય કરે છે. તે પોષક દ્રવ્ય અને પાણીનો સંગ્રહ પણ કરે છે. વનસ્પતિના અંગોને આધારોતક રચે છે. જલીય વનસ્પતિઓને તારકતા બક્ષે છે અને તે જીવરસના ઘટકોનું સંયોજન કરે. જીવરસ એટલે બાળકો કોષરસ. જીવરસ એટલે એક પ્રકારનો કોષરસ. ક્લિયર બાળકો?